સુરેન્દ્રનગરમાં સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા। ખાણ ખનીજ વિભાગના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા। જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફે આનંદભાઈ મકવાણા ઝડપાયા છે। જામનગર એસીબીએ ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા। ખાણ ખનીજ વિભાગની કચેરીના ગેટ પાસે જ લાંચ લીધી હતી। રેતીની લીઝ બાબતે આરટીઆઈ અંતર્ગત માહિતી આપવા માટે લાંચની માંગણી કરી હતી। આજ અંગે વિગત આપશે સંવાદદાતા વિરેન ડાંગરેચા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિરેન, કઈ રીતે આ જુનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપી લેવાયો? ચોક્કસથી વિકાસ વાત સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક એસીબીના રંગે હાથે ₹10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે। ખાસ કરીને આ અંગેની વાત તો ફરિયાદીએ રેતીની લીઝ બાબતે આરટીઆઈ અંતર્ગત ખાણ ખનીજ વિભાગ પાસે માહિતી માંગી હતી, પરંતુ આ જે માહિતી હતી તે અધૂરી માહિતી આપવામાં આવી હતી અને અધૂરી માહિતી જે છે બાકીની માહિતી પૂરી આપવા બાબતે જુનિયર ક્લાર્કે લાંચ માંગી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય આ મામલે એસીબી ટીમને ફરિયાદ કરી હતી। જામનગર એસીબી ટીમે ખાણ ખનીજ વિભાગની કચેરીના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું। છટકું ગોઠવી જુનિયર ક્લાર્કને રંગે હાથે ₹10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। જ્યારે બહુમાળી ભવનમાં જ આ કચેરી આવેલી છે, જ્યાં ખાણ ખનીજ વિભાગના જુનિયર ક્લાર્ક ઝડપાઈ જતા અન્ય કર્મચારીઓ સહિત અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જી વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।